કે આમ તો અમારી ગાંડીગીર બહુ વિશાળ છે મુસાફર, કે જ્યાં ડણકે હાવજ ડુંગરે નદીએ હેંજળ નીર પાણે પાણે વાતો પડી ઈ અમારી ગાંડી જનેતા ગીર. ઈ ગીરના ગામડાનો ધબકાર દેને કેવા આય પણ કાયરા મણાના કાળજા ફાડી નાખે. હાથુડાની જ્યાં ડણકું થાય છે, હાવજોના ઘર છે, નદીએ હેંજળ નીર છે, મીઠો આવકાર છે. ગામ ધણી જ્યાં ભુજડા દાદાના સ્થાન છે, ઈ ગામડું એટલે ધોકડવા ગીર છે. ધોકડવાના પાદરમાંથી રાવળ નદી વહી જાય છે. એના કાંઠે અન્નપૂર્ણા આશ્રમ છે. એના મહંત શ્રી ગણેશપુરી બિરાજમાન છે. શ્યામનગરની ચર્ચા આખા એ પંથકમાં થાય છે. આઠમની મધરાતે જ્યાં શ્યામના વધામણા થાય છે, ભક્તિમાં લીન હોય ને એના જ ઘરે શામળિયાના પધરામણા થાય છે. કે આહિર કોળી દરબાર ને દલિત 18 વર્ણના માનવી જ્યાં રહે છે, જેનો આશરો વખણાય છે, એવી 70% વસ્તી તો ધોકડવામાં ખાલી આહિરની છે. છેલ્લા 5 વર્ષથી જન્માષ્ટમીની મટકી ફૂટે છે, માનવીઓ ભેગા મળીને આનંદની લહેર લૂટે છે, પોરણના પલ્લા છૂટે છે. આમાં બીજું તો શું ઘટે છે? એમાંય ધોકડવાની બજાર, ખોડિયાર ચોક, અન્નપૂર્ણા ચોક, ભુજડા દાદા ચોક, ચોકના નામ આવા છે તો એનો માનવી કેટલા ધાર્મિક હશે. ગીરના માનવી છે એની વાતો કેટલી માર્મિક હશે. અને એને તાલુકો નથી કીધો ને એટલું જ બાકી છે મુસાફર. બાકી એની જાઓ દલાલી ગીર ગઢડાથી કમાઈ નથી હો. અને 14,000 ની વસ્તી છે એને નોખા પાડી શકે એ વાતમાં દમય નથી હો. એક બાજુ તુલસી શ્યામ છે, જેની બીજી બાજુ રણેશ્વર મહાદેવ બિરાજમાન છે. જ્યાં રાવળ નદીના નીર છે, એની વચ્ચે રૂડું ને રંગીલું જગદીશે જોયું ગામડું ધોકડવા ગીર છે. રૂડું ને રંગીલું જગદીશે જોયું ગામડું ધોકડવા ગીર છે.